જ હશો એન્ડ યસ સો આજેથી આપણે પાછા આપણા બેક શેડ્યુલમાં જ્યાં હું વ્લોગ બનાવીશ એન્ડ આઈ વિલ એડિટ એન્ડ આઈ વિલ પોસ્ટ એન્ડ એ બધું કરશું. તો યસ તમે જોઈ શકો છો કે અત્યારે તો હું મારા ગામડે છું બારા. યસ હવે આજનો કાંઈ પ્લાન નથી બટ જોઈએ આગળ શું થાય છે. હે જેને ખાલી બસ આવું તોડફોડ જ કરવી હોય એને બીજું કાંઈ કરવાનું ઉકલે જ નહીં, એમ કે ને કે એમ ઉકલતું જ નથી. ઓ માય ગોડ. અને આ વેણું છે જેને જુલીએ તહેસ નહેસ કરી નાખ્યું છે. હા, અને હવે મારા માસી આવીને મારી બેન્ડ બજાવી નાખશે. ઓકે, તો પહેલાં આપણે આની આગળથી આ લઈ લઈ, જે બહુ ટફ થિંગ છે લેવું, બટ વી હેવ. સો અત્યારે ઘરે તો કોઈ છે નહીં, મતલબ કે બધા અડધા જોબે ગયા છે, અડધા વાડીએ ગયા છે, એવી રીતના બધા વયા ગયા છે. ને વધ્યું છે કોણ? હું અને જુલી. બસ અમે બે જ છીએ ફિલહાલ તો ઘરે. હવે કાંઈ બહુ નક્કી નથી થતું શું કરીશું ને શું નહીં. ફિલહાલ તો જે ઘરનું કામ છે એ જ કરી નાખીએ. યા તો એટલું બધું તો આપણે જે કંઈ કર્યું નથી, જસ્ટ આપણે ખાલી ફળિયા જ બનાવવાના છે. સચું તો કંઈ નહીં, જે આપણે આપણો નાસ્તો કરવાનો બાકી છે, કેમ કે જે આપણે તો ઉઠ્યા છીએ ને, આપણે તો જામ સાહેબની ઓલાદ છીએ, તો આપણે તો કાંઈ વહેલું ઉઠવાનું આવે નહીં. બસ હજી ઉઠ્યા છીએ એન્ડ મતલબ હું નથી જોઈ, અમે બે જ અત્યારે ઉઠ્યા છે. બાકી તો બધા 6 વાગ્યાના અહીંયા ઉઠી ગયા છે. મારી મમ્મી 6 વાગ્યાની ઉઠી ગઈ છે, મારી માસી પણ 6 વાગ્યાના ઉઠી ગયા છે, અને મારા કાકા પણ 6 વાગ્યાના ઉઠીને વાડીએ વયા ગયા છે. હવે આપણે અહીંયા આવ્યા ને એના ઘણા બધા દિવસો થઈ ગયા છે, તો શાયદ હવે આજે તો હું ઘરે વહી જઈશ. મતલબ બહુ નક્કી નથી થતું કે ઘરે જઈશું કે નહીં જઈએ, બટ જોઈએ હવે. તો બપોરના 12 વાગવા આવ્યા છે એન્ડ આપણે બસ ફ્રી થઈ ગયા છીએ. એન્ડ હવે રસોઈ આપણે જ બનાવવાની હશે ઓફકોર્સ. તો એની પહેલાં વિચારું છું કે હેર ઓઇલિંગ કરી લઉં અને પછી નાહી લઉં ને પછી રસોઈ બનાવું. બટ હજી વિચારું છું કે હું એવું કાંઈક કરું. હેર ઓઇલિંગ તો આજે મારે મસ્ટ છે, આજ હું કરી જ નાખીશ, કેમ કે હમણાં મારી બેનના મેરેજ છે, તો મારા વાળ બહુ સારા જ હોય છે, તો એના માટે મારે હેર ઓઇલિંગ તો કરવું જ જોશે. મને નથી ગમતું તો પણ કરવું જ જોશે. યા તો બસ હેર ઓઇલિંગમાં તો કાંઈ હોય નહીં, તો એ તો હવે જોઈએ કેવું શૂટ કરું કે નહીં. બટ હા, હેર ઓઇલિંગ કરીને પછી હું નાહીશ ને પછી હું રસોઈ બનાવીશ. જોઈએ, હજી તો આપણે જોઈ છીએ કે આ વાત ઉપર આપણે સ્ટેબલ રહી છીએ કે નહીં, કેમ કે નક્કી ન હોય ને મારું ભાઈ. હું તો ઘરે ફરી જાઉં નથી ભાઈ. એક તો શિયાળો છે અને એમાં એક તો ઘરે એકલા હોય એટલે આળસ, એટલે કે વાત પૂછો ને એટલી બધી આળસ આવે. તો આઈ વિલ સી, જોઈએ. ફિલહાલ તો નથી આળસ આવે ને કે હું અહીંયા જ બેઠી રહું 1-2 કલાક ને આમ બેસીને ખાલી વિચારતી રહું, ડીપ થોટ્સ કરું ને એવું બધું મને થાય હું એકલી હોય ને ત્યારે. બટ એવું બધું નહીં કરવાનું, ખુદને ડિપ્રેસ્ડ નહીં કરવાના ભાઈ, પછી દેવાઈ જાય છે. સો ઓકે, તો બસ જસ્ટ ઓકે, હેર ઓઇલિંગ કરીને પછી મળીએ. આને જો, આને કાંઈ ઉપાધિ છે, આને કાંઈ ઉપાધિ છે. જોવા કેટલી આરામથી સૂતી છે નહીં માં. તો એઝ યુઝ્યુઅલ મેં કાંઈ ન કર્યું, મેં ઓઇલિંગ ન કરી, મેં નાહ્યું એ નહીં. શેટ. અને હવે હું રસોઈ બનાવું છું, કેમ કે બિકોઝ બહુ લેટ થઈ ગયું છે રસોઈ બનાવવા માટે. તો अब हम क्या बनाएंगे गाइस?
we have to check कि what is in a fridge or what is not. तो यहीं रहना मेरे फ्रिज के पास. वैसे એમ તો મારો પ્લાન કંઈક બીજો હતો બનાવવાનો, બટ મને ફ્રીજમાં કંઈ દેખાતું તો છે ને એટલું બધું. એન્ડ ઓફકોર્સ બહાર તો આપણે લેવા જ ન જોઈએ, બટ તો બી જસ્ટ ચેક કરી લીધું આપણે. એન્ડ આપણે મળી ગયું, મતલબ જોઈએ હવે. હા, એન્ડ એક વસ્તુ તો હું તમને લોકોને દેખાતા જ ભૂલી ગઈ. તો આ પાપડ છે આપણે કાલે કર્યા હતા. આમાં ઓલમોસ્ટ તો નહીં પણ થોડા ઘણા મેં કર્યા છે. જે તમને આમ દેખાય ને આમ ડિફોલ્ટેડ ને જે નથી હારા એ બધા મેં કર્યા, ને જે હારા દેખાય એ મારા માસીએ કર્યા છે. તો હવે આપણું જમવાનું તો બની ગયું છે. હવે આપણે જે આપણું અધૂરું કામ હતું એ કરશે. હા, એક બાજરાના રોટલા કરવાના છે, બટ એ હું અત્યારે નહીં, જ્યારે જમવા બેસશે ત્યારે કરીશ. તો આપણે આપણા શાકમાં એડ કરશું કોથમરી. હું અહીંયા સુવાઈ છું તો જુલી મતલબ એવું જ કરે, હું જ્યાં જાઉં ને સુવા એ ત્યાં પહોંચી જાય. એના અત્યારે એવું જ કર્યું છો. વેઇટ, આઈ વિલ શો યુ ગાઈઝ. She came here to sleep with me. Yeah, my chobu. Just look at her. Jeez. Julie. Okay guys, તો આજ માટે ખાલી આટલું જ. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ હું ટ્રાય કરીશ કે વ્લોગ દરરોજ શૂટ કરીને પોસ્ટ કરું, બટ ન થાય ત્યાં સુધી મારા જૂના વ્લોગ્સ જોજો એન્ડ લાઈક કરજો, શેર કરજો. ઓકે, બાય બાય ગાઈઝ.